સુરત હિબકે ચડ્યું। જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું મોત થયું હતું। આજે મોટા વરાછા ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી। પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી। મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 28 લોકોના મોત નીપજ્યા હતા। 3 ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે, જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે। પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યોરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા। મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા। મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા મોટા વરાછા વિસ્તારમાંથી નીકળી હતી, જેમાં પરિવારજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી। શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોષની જ્વાળાઓ જોઈ શકાતી હતી। કશ્મીર તરફ નથી, ત્યાંની સિક્યુરિટી નથી સારી। ઉપર મિની સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓફિસર નહોતો, કોઈ જવાન નહોતું। જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાત। કોઈ સિક્યુરિટી નહીં। આ બધું બની ગયું છે, છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે। અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસને એમ્બ્યુલન્સ બોલાવી, ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કંઈ થયું છે। પાછા તો એમ કહે કે ફરવા ઝૂલેવા આવ્યા। મિલિટરી વાળાએ એક કીધું હતું કે તમે લોકો ફરવા શું કામ આવો છો? લોકોના ઘર બરબાદ કરી દીધા। મોદી સરકારને અમારે એક વિનંતી કે અમારો આધાર સ્તંભ લઈ લીધો છે, અમને ન્યાય જોઈએ, ન્યાય। વીઆઈપી લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે, અમારો ટેક્સ ભરે છે, ટેક્સ ટેક્સ ભરીને સેલરી મળે છે, ને તોય કાંઈ જ સુવિધા નહીં, કાંઈ એટલે કાંઈ નહીં। હેલિકોપ્ટર તો છોડો, કોઈ એમ્બ્યુલન્સ નહીં, કોઈ માણસ નહીં, કોઈ મિલિટરી નહીં, કોઈ ઓફિસર નહીં। આતંકવાદી આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું? અમે ત્યાં ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ત્યાં મિલિટરી, તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે, સેફમાં સેફ જગ્યા છે। અમારી સામે આવીને બંદૂક મારીને હસતો હતો એ, અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો રહ્યો। હિન્દુ ને મુસલમાનને અલગ કર્યા, મુસલમાનને કાંઈ ન કર્યું। જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી, બધાને અવડા છોકરા હતા। ઊભો ઊભો હસતો હતો, જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઊભો ઊભો હસતો હતો। કેવી સરકાર છે આપણી? કાશ્મીરનું નામ બદનામ કરો છો। કાશ્મીરમાં કઈ વાંધો નથી, વાંધો આપણી સરકારની સિક્યોરિટીમાં છે। આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર, એક મિલિટરી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કોઈ ફેસિલિટી નહીં, કાંઈ જ નહીં, કોઈ મેડિકલ કેમ્પ નહીં, રસ્તાની સુવિધા નહીં।